પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. દ્વારકામાં સતત બીજા દિવસે દબાણ હટાવાયા. પાલિકાની ટીમ દ્વારા રસ્તાઓ પરથી અડચણરૂપ લારી ગલ્લા હટાવાયા હતા, તો બિનઅધિકૃત કાચા અને પાકા બાંધકામ તોડી નખાયા છે. જોધા માણેક ચોકથી મંદિર તરફ અને ભથાણ ચોકમાં અનેક દુકાનોના દબાણ દૂર કરાયા હતા. ગુજરાતના વાતાવરણમાં પલટાના એંધાણ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. એપ્રિલ મહિનામાં વાતાવરણમાં આવશે પલટો. રાજ્યના કેટલાક ભાગોમાં પડશે માવઠું. 13મી એપ્રિલ સુધી હવામાનમાં પલટાની શક્યતા. દેશ સહિત રાજ્યના ઘણા ખરા ભાગોમાં ગાજવીજ સાથે પડશે વરસાદ. વરસાદી છાંટા વચ્ચે પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ છે. જો કે 26 એપ્રિલ પછી રાજ્યમાં પડશે આકરી ગરમી. મે મહિનામાં પણ આકરી ગરમી પડવાની છે. 10 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં તાપમાન 43 થી 44 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. ગુજરાતમાં 3 દિવસ સુધી રહેશે માવઠાની શક્યતા. આવતીકાલે નર્મદા, તાપી, ડાંગમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. મંગળવારે અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી છે.